નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરોબર છે સાહેબ? હવે તો મજામાં જોઈને હવે એક્ઝામ છે અમારે નજીક જ આવી ગઈ ભાઈ, હે ને? આજે આપણે ખાસ કરીને તે એક્ઝામને ધ્યાનમાં રાખી ગ્રાન્ડ મેગા લેક્ચર આજે આપણે આયોજન કરેલું છે. ખાસ કરીને ધોરણ 10 આધારિત જે મેથ્સ છે ને તેમના આજે આપણે એમસીક્યુ જોવાના છે કે જે આવનારી એક્ઝામની અંદર તમને આવવા લાયક એમસીક્યુ હશે. મોસ્ટ રિપીટેડ ક્વેશ્ચનો તમને જોવા મળશે આજના લેક્ચરની અંદર. તો ખાસ મિત્રો આજના લેક્ચરને પૂરેપૂરો જોજો, કારણ કે કન્સેપ્ટ પણ તમારા રિવાઇઝ થશે અને સાથે સાથે કેવા એમસીક્યુ પૂછાય છે અને કેવા પૂછાવાના છે એ બધી વસ્તુ તમને આજના લેક્ચરની અંદર જાણવા મળશે ભાઈ. રેડી છે? આ જ રીતના આપણે પાછું એક નેક્સ્ટ મેગા લેક્ચર પણ આવશે, ધોરણ 9 આધારિત હશે. આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 આધારિત ક્વેશ્ચનો જોવાના છે કે જેમની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો તમને મળવાના છે. એટલે ખાસ ચેનલ સાથે જોડાયેલા નથી તો ચેનલને જોડાઈ જાજો, કારણ કે આવતીકાલે પાછો આપણે ગ્રાન્ડ મેગા લેક્ચર ધોરણ 9નો આવશે, બરાબર છે? સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેથી કરીને એમને મેથ્સની અંદર કોઈ પણ પ્રકારનો ડર ના રહે. અને સાથે સાથે લાઇક બટન તો દબાવી જ દેજો ભાઈ, કારણ કે આટલા દિવસથી આપણે તનતોડ મહેનત કરીએ છીએ ભાઈ, અને તમારો જે સપોર્ટ મળ્યો છે અને એ હવે તમને આ 2 લેક્ચરની અંદર તમે નહીં આપી શકો તો યાર મને ખોટું લાગી જાય યાર, હે? તો ખાસ લાઇક બટન દબાવી દેજો ભાઈ. મૂંઝાતા નહીં જીરી કઈ ભાઈ, પેપર છે એ બહુ જ નોર્મલ નીકળવાનું છે, કારણ કે તમે બધા લેક્ચરો છે મેથ વિથ કેટી સરના જોયેલા છે, બરાબર છે? ઓલરેડી આપણે 21 લેક્ચર છે એ કમ્પ્લીટ કરેલા છે. લાસ્ટ લેક્ચરનું આપણે મતલબ 2023નું સોલ્યુશન કરેલું હતું. આજે આમ જોવા જઈએ તો 23મો લેક્ચર થાય, પણ આપણે પાર્ટ 22 આપણે નામ આપશું. ક્લિયર છે? કારણ કે એક પેપર સોલ્યુશન કરાવેલું હતું. તો આ 10મા ધોરણ આધારિત છે. આના પછીનો જે લેક્ચર આવશે એ છેલ્લો લેક્ચર હશે ગ્રાન્ડ મેગા લેક્ચરનો, બરાબર છે? જે ધોરણ 9 આધારિત હશે. પછી તમે ફ્રીડમમાં છો અને તમે તમારી રીતે પછી ખાસ ક્વિક રિવિઝન કરી શકો છો. તમારું જેટલું કેપેસિટી હોય એટલું તમે રિવિઝન કરી શકો છો. ક્લિયર છે? તો મિત્રો આપણો જે ટાર્ગેટ છે 40માંથી 40 એ હવે પૂરો થવા જઈ રહ્યો છે ભાઈ. તમારે પરીક્ષા ખાલી દેવાની છે અને પેપરમાં જે પ્રશ્નો દેખાય ફટાફટ તમારે ટીક કરી નાખવાના રહેશે, બરાબર છે? કારણ કે તમે બધું શીખીને જ આવ્યા છો. રેડી? ચાલો તો શરૂઆત કરીએ. આજના લેક્ચરની અંદર આપણે ખોટો ટાઈમ બગાડશું નહીં. ક્લિયર છે? સાથે સાથે કમેન્ટની અંદર આન્સર આપી દેજો. બોલ પેન અને પેજ, રફ પેજની જે કાંઈ પણ જરૂરિયાત હોય બધી સાથે રાખજો, કારણ કે જેટલી અત્યારે પ્રેક્ટિસ છે એટલી તમને અહીંયા હેબિટ પડેલી હશે. કઈ રીતના રફ કામ કરવું, શું કાંઈ, બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે માઇક્રો લેવલનું ટાઈમિંગ છે ને એ પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે બધી વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. ચાલો શરૂઆત કરીએ છીએ ગ્રાન્ડ મેગા લેક્ચર ભાઈ. ખાસ કરીને 9મું 10મું કીધું છે, પણ ટોપ 50 વેરી મોસ્ટ એમસીક્યુ લીધેલા છે 681 થી 730, બરોબર છે? લેક્ચર નંબર 22 આપણે કીધેલું છે. રેડી છે? ગ્રાન્ડ મેગા લેક્ચર છે, ધોરણ 10 આધારિત તમને આજનો લેક્ચર જોવા મળશે. શરૂઆત કરીએ છીએ ભાઈ. લાઈક બટન દબી દો. ચાલો ચાલો ચાલો, બધાએ દબી દીધું હશે. શરૂઆત કરીએ છીએ. રેડી છો ને ભાઈ? હા રેડી છે ભાઈ, કાંઈ ઘટે નહીં. ચાલો બગડાટી બોલાવવાની છે. 681 બે ધન પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે. a બરાબર તમને આ આપેલું છે, b બરાબર આ આપેલું છે. જ્યાં x અને y અવિભાજ્ય સંખ્યા હોય તો લસા પૂછેલો છે. લસા પૂછે એટલે તમારે ખાલી સિમ્પલ શું કરવાનો છે ભાઈ? લસા a, b મહત્તમ ઘાતાંક ગોતવાની સામાન્ય હોય એની, બરાબર? x ની 3 ઘાત, y ની 3 ઘાત, c ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. જો કોઈ વાસ્તવિક સંખ્યા p ના છેદમાં q નું દશાંશ નિરૂપણ શાંત હોય, અને આ તમને કીધું છે ગુસા 1 છે, આ બેનો ગુસા છે 1 છે, દશાંશ નિરૂપણ શાંત હોય તો q ના અવિભાજ્ય અવયવો કયા સ્વરૂપમાં હોય? જો શાંત સ્વરૂપ એટલે કે સમય સંખ્યા હોય તો છેદ છે 2 અને 5 ની ઘાતાંકમાં જ હોવી જોઈએ. 2 અને 5 ના ગુણિતમાં કોઈ એકોય હોય તોય ચાલે, બરોબર છે? તો આપણે સમય સંખ્યા બનાવી શકો. માત્ર 2 અથવા 5, માત્ર 2 અથવા 5, બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે? માની લ્યો કે 5 ના છેદમાં 2 છે તો આને તમે ઇઝીલી તમે કરી શકશો કન્વર્ટ, બરોબર છે? 2 અથવા 5 ના ઘાતાંકમાં હોવી જોઈએ. ક્લિયર છે? એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો. 683 દ્વિઘાત બહુપદી આપેલી છે ax² + bx + c ના શૂન્યની નિશાનીઓ સમાન હોય તો શૂન્યના નિશાનીની સમાન, આ શૂન્યની નિશાની છે એ સમાન છે. મતલબ અહીંયા આપણે જે અવયવ પડે છે, માની લો કે આલ્ફા છે ને એક બીટા છે, બેની નિશાની સમાન, કાં તો પ્લસ છે અને કાં તો માઇનસ છે, આવું કહેવા માંગે છે. તો શું થઈ શકે? તો ખાસ યાદ રાખજો મિત્રો, આ બેની નિશાની છે ને ખાસ સરખી હોવી જોઈએ, બરોબર છે? સમાન. c અને એની નિશાની કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ, તો જ પોસિબલ થાય ને ભાઈ. ક્લિયર છે? જો અહીંયા પ્લસ હશે તો બે માઇનસમાં આવશે. આપણે શોર્ટ ટ્રીક શીખવાડેલી છે એટલે તમને આઈડિયા હશે જ ભાઈ. નિશાની સમાન, c અને e બંનેની નિશાની સમાન હોય. ક્લિયર છે? તો આ ખાસ ધ્યાનમાં રાખો. છેલ્લું ઓપ્શન દેખાતું નથી પણ ખાસ ધ્યાન રાખજો. રેડી? c અને એની નિશાની કેવી હોવી જોઈએ મિત્રો? સમાન હોવી જોઈએ. બે પ્લસ પ્લસ કાં તો બે માઇનસ માઇનસ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 684મો ક્વેશ્ચન જોઈએ.
પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ 2x માઇનસ 8 ના શૂન્ય આલ્ફા ને બીટા હોય તો 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા. બોર્ડની પરીક્ષા માટે પણ આ વર્ડ ફેવરિટ છે. તો સૌથી પહેલા આલ્ફા પ્લસ બીટા ઉપર લસા લઈ લ્યો, નીચે ગુણાકાર આવશે, ઉપર સરવાળો. ગુણાકાર સરવાળાનું સૂત્ર તમે આ જાણો છો, ગુણાકારનું સૂત્ર પણ જાણો છો. એ કટ થઈ ગયા, માઇનસ બી બાય સી બરોબર છે. બી એટલે કેટલો છે મિત્રો? -2 છે અને સી એટલે -8 છે. બે ગયા પ્લસ -1/4. સી આપણો આન્સર આવશે. સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે ભાઈ? ખાસ સાથે સાથે કમેન્ટમાં આન્સર આપતા રહીજો ભાઈ. થોડીક બઘડાટી બોલાવવાની છે ભાઈ, કારણ કે આપણે હવે તમારી પાસે ટાઈમ ઓછો છે અને આપણે ખાસ તમને ઝડપથી જાજા ક્વેશ્ચનો વેરી મોસ્ટ ટાઈમથી મળી શકે એવા પ્રયત્નો છે. એટલે તમારો ટાઈમ પણ ના બગડે અને આપણે ફટાફટ કેલ્ક્યુલેશન કરી નાખવાનું છે. રેડી છે? અને સ્પીડમાં પણ તમને થોડોક વધારો આવશે, કારણ કે આવતી પરીક્ષા જે છે તેમાં ટાઈમ મેનેજમેન્ટ છે ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ 685મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. જો યુગ્મ સમીકરણ આ એક અને આ બીજું દ્વિચલ સુરેખ સમીકરણો આપેલા છે, ઉકેલ કેવા છે? તો કે અનંત ઉકેલો છે. કેવા છે? અનંત ઉકેલો હોય તો k ની કિંમત આપણે ગોતવાની છે. k ની કિંમત ગોતવાની છે. અનંત ઉકેલ માટે બધા ગુણોત્તર સરખા હોય ભાઈ, બરોબર છે? બધા ગુણોત્તર કેવા થશે મિત્રો? સરખા થશે. ઓલા બે ઓલી બાજુ છે એટલે કઈ ઉપાધિ છે નહીં. ક્લિયર છે? આ બેને સરખાવી દઈ ભાઈ, અથવા આ બેને, ગમે બેને સરખાવો ભાઈ. આ બેને સરખાવી જો 2k + 4 3k - 3. રેડી છે? આ ઓલી બાજુ લઈ જાય એટલે k અને આ બાજુ 7. k બરાબર 7 આવી જશે. વેરીફાઈ કરી લેવાનું બધામાં 7 મૂકીને, બરાબર છે? 2/7 માંથી 1 જાય તો 6, 3/9 અને 7/21. ક્લિયર છે? આ 1/3 1/3 અને 1/3 આવે છે, તો એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? 7 છે એ આપણો જવાબ આવ્યો. k ની કિંમત. રેડી છે? ચલો નેક્સ્ટ 686મો ક્વેશ્ચન જોઈએ. બે અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. જો સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા, અંકોની અદલાબદલી કરવાની છે, મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 જેટલી મોટી હોય તો મૂળ સંખ્યા કેટલી? મૂળ સંખ્યા નક્કી કરવા માટે દશકનો અંક બરાબર આપણે x લઈ લઈએ, એકમનો અંક બરાબર y લઈ લઈએ, તો મૂળ સંખ્યા કઈ થશે મિત્રો? મૂળ સંખ્યા દશકના અંકને 10 વડે ગુણો અને આ થઈ જશે. રેડી? અદલાબદલી કરી, અદલાબદલી પછી જે સંખ્યા મળી હોય 10y + x થશે. ક્લિયર છે? ચાલો, બે અંકોનો સરવાળો, એક સમીકરણ આપેલું છે x + y બરાબર કેટલા છે? 9 છે. બે અંકોનો સરવાળો, એકમનો અંક અને દશકનો અંક, બેનો સરવાળો 9 છે. ક્લિયર છે? બીજી કન્ડિશન જે આપેલી છે એ શું છે? સંખ્યાના અંકોની અદલાબદલી કરો છો ત્યારે મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધુ છે, તો આ 10y + x બરાબર 10x + y + 27 આવું છે. રેડી છે? બસ પતાવો, સમીકરણ ઉકેલો. ચાલો, આ બધું ઓલી બાજુ લઈ લે. 9x - 9y + 27 બધા 9 વડે ભાગી શકાય છે ભાઈ. x - y + 3. ક્લિયર છે? ચાલો, x - y, આ x + y બરાબર 9 આવ્યા અને ડાયરેક્ટ x - y બરાબર -3. x બરાબર 2 નો સરવાળો ભાગ્યા 2 કરશો, 9 - 3 6, 6 ભાગ્યા 2 એટલે 3 થશે. બરાબર છે? y બરાબર કેટલા આવશે? તો કે 6 થશે. રેડી છે? આમાં મૂકી દો ભાઈ. સંખ્યા આપણી કઈ થશે? આ જોજો, ધ્યાન રાખજો ભાઈ, બે ઓપ્શન હશે. 36 63 બે ઓપ્શન હોય જ. હા, હોય જ. રેડી છે? મૂળ સંખ્યા આપણી આ છે, એમાં x ની જગ્યાએ 3 એટલે કે 30 + 6 એટલે 36 થશે. બરોબર છે? 36 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. 36 સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ. કેટલાય કમેન્ટ કર્યો 36 આન્સર? 63 ના થઈ જાય, જોજો ભાઈ. હા, ખાસ કેલ્ક્યુલેશનમાં ધ્યાન રાખવાનું. ચલો નેક્સ્ટ. દ્વિઘાત સમીકરણ એક આપેલું છે px² - 2√5px + 15 બરાબર 0. બંને બીજ સમાન છે તો p ની કિંમત ગોતો. 100% આ ટાઈપનો ક્વેશ્ચન તમને જોવા મળશે. બીજ સમાન છે એટલે b² - 4ac બરાબર 0 થશે. b એટલે શું છે મિત્રો? -2√5, આ p એનો સ્ક્વેર -4, a એટલે p અને c એટલે 15 બરાબર 0. રેડી છે? 2 નો સ્ક્વેર 4, √5 નો સ્ક્વેર 5, 5 × 5 = 20, p સ્ક્વેર -15 × 60, p બરાબર 0. 20p કોમન કાઢી લ્યો ભાઈ, એટલે શું હોય? p - 3 બરાબર 0. p બરાબર 0 અને p બરાબર 3. પણ p બરાબર 0 છે એ શક્ય નથી. બરાબર છે? આ નોટ શક્ય નથી ટૂંકમાં, કારણ કે દ્વિઘાત સમીકરણ જ નહીં રહે. એટલે આપણો p બરાબર 3 છે એ ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન છે એ ફાઇનલ જવાબ. રેડી છે ભાઈ? તો બીજ સમાન હોય તો આવા પ્રશ્નો તમને જોવા મળવાના છે. ખાસ ટ્રાય કરવાની હો. ચાલો નેક્સ્ટ 688મો ક્વેશ્ચન જોઈએ. બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાના વર્ગોનો સરવાળો 290 છે, તો તે બે સંખ્યાઓ કઈ? ધારો કે બે ક્રમિક અયુગ્મ સંખ્યા છે. ખાસ યાદ રાખજો, પહેલી સંખ્યા x છે તો બીજી સંખ્યા કઈ હોય? x + 2 હોય. બરાબર છે? આમના વર્ગોનો સરવાળો x² + x + 2 નો સ્ક્વેર. ક્રમિક સંખ્યા નથી હો ભાઈ,
ક્રમિક સંખ્યા નથી, અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા. પહેલી x હોય તો બીજી એના પછી એક છોડીને આવે, તો એક છોડીને જ મૂકી. બરોબર છે. એમના વર્ગોનો સરવાળો 290 છે. હાલો સરસ, વેરી ગુડ. ઉકેલો. કઈ કિંમત છે ગોતવાની છે ભાઈ? x² + 4x + 4 = 290. ક્લિયર છે. 2x² + 4x - 286 બરાબર 0. 2 વડે ભાગી નાખો ભાઈ. રેડી છે? હાલો 2 વડે ભાગો 1 4 3 બરાબર 0. રેડી છે? 143 ના ભાગ પાડો, બાદબાકી કરતા 2 આવે. અહીંયા તમને દેખાય જ છે આ બેનો સરવાળો વચ્ચે છે તો 13 × 11 થાય. 13 × 11 થાય ભાઈ. 13 × 11 હો ભાઈ. 13 માંથી 11 જાય તો 2 વધશે એટલે x + 3 13 અને x - 11 બરાબર 0. એટલે x બરાબર 11 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. એક સંખ્યા 11 છે તો બીજી સંખ્યા કઈ થશે મિત્રો? 13 થશે. ક્લિયર છે? કારણ કે x + 2 કરવાના છે ને. 11 + 2 એટલે 13. 11 અને 13 છે એ આપણો ફાઇનલ જવાબ છે. -13 એલાઉડ નથી હો, પણ અહીંયા 13 જવાબ આવ્યો. શું કામ? કારણ કે x બરાબર 11 થયા ને, એટલે x + 2 એટલે 13 થયા. ક્લિયર છે? તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો. 689 માં ક્વેશ્ચન પહેલા મિત્રો ખાસ પ્રિલિમ્સ પ્લસ મેન્સની પ્રિપેરેશન કરવાની છે. મેથ્સમાં તમારે સ્ટ્રોંગ બનવું છે. કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય તો આ તમારા માટે બેસ્ટ કોર્સ છે. ખાસ મિત્રો મેન્સ માટે હવે તમારે ખાસ પ્રિપેરેશન કરવી પડશે તો એના માટે આ કોર્સ છે. રેકોર્ડેડ ફોર્મમાં છે આ કોર્સ. પછી આ કોર્સમાં 9મું 10મું ગણિત, કન્સેપ્ટની સમજૂતી, પ્રકરણ મુજબ MCQ અને દાખલા છે, વિડીયો લેક્ચરની નોટ્સ, સૂત્ર માટેની અલગથી નોટ્સ અને ખાસ મિત્રો પ્રીમિયમ મટીરિયલ મૂકેલું છે. લાસ્ટ ટાઈમ રિવિઝન કરી શકો તે ટાઈપનું. બરોબર છે. MCQ પ્રેક્ટિસ શીટ, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ સિવાય મિત્રો ખાસ મોક ટેસ્ટનો પણ તમને આ કોર્સની અંદર લાભ મળવાનો છે તો એ ખાસ મોક ટેસ્ટ દેવી. બરોબર છે. આ બધી વસ્તુ છે એ 1199 રૂપિયામાં અવેલેબલ છે. આ પ્રાઇસ છે એ ટૂંક જ સમયની અંદર ઇન્ક્રીઝ થવાનો છે. તમને એવું લાગતું હોય કે પ્રિલિમ્સમાં આપણે ભૂકા કાઢી નાખશું તો આ તમે અત્યારે લાભ લઈ શકશો. બાકી મેન્સની અંદર તમને કદાચ પ્રાઇસ ઇન્ક્રીઝ જોવા મળે છે. 6 મહિનાની વેલિડિટી છે. મેથ વિથ કેટીસર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. વધારે માહિતી માટે 84 601 022 ઉપર તમે સંપર્ક કરી શકશો. અને ખાસ મિત્રો મોક ટેસ્ટ દેવી હોય તો એ પણ તમને અલગથી લાભ મળશે. 199 રૂપિયામાં છે. 7 મેથ્સની છે ને 5 સાયન્સની મોક ટેસ્ટ મૂકેલી છે 50-50 MCQ વાળી. ક્લિયર છે? નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે તો આજે જ મિત્રો લાભ લેજો. જાજો ટાઈમ તમારી પાસે છે નહીં તો ખાસ આ મોકો મૂકવાનો નથી. બરોબર છે. આજે નહીં તો ક્યારેય નહીં ભાઈ. આજે નહીં તો ક્યારેય નહીં. ખાસ યાદ રાખ. બરોબર છે. તો આજે જ મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરીને લાભ લેજો. રેડી છે? ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. 689 સમાંતર શ્રેણી આપેલી છે 10 7 6 -62 નું છેલ્લેથી 11મું પદ ગોતો. બરોબર છે. ઘણી બધી પ્રક્રિયા હોય. સમાંતર શ્રેણીને ઊંધી કરો, પછી ઊંધી કરીને તમે ગોતી શકો. પહેલેથી 11મું પદ ગોતી લ્યો. રેડી છે? તો એ આપેલ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 11મું થઈ જશે. આ પહેલી રીત છે. બીજી રીત છે આના ઉપરથી n ગોતી લ્યો. બરોબર છે. અને n - m + 1મું પદ છેલ્લેથી n - m + 1મું પદ છે એ પણ શું છે મિત્રો? એ સૂત્ર છે. n - m + 1મું પદ. રેડી છે? તો એ છેલ્લેથી 11મું પદ મળે. ક્લિયર છે? તો એ રીતના પણ તમે કરી શકો. પહેલેથી તમારે ગોતું હોય મતલબ પહેલેથી n - m + 1મું પદ થશે. m એટલે અહીંયા 11 છે અને n તમારે ગોતવા પડે તો એ પ્રક્રિયા થોડીક લાંબી થઈ જાય. અને એનાથી ને એક શોર્ટ ટ્રીક છે ભાઈ. ટ્રીક છે. બરાબર છે. છેલ્લેથી 11મું પદ ગોતું છે ભાઈ. છેલ્લેથી 11મું પદ એટલે શું થશે? l - n - 1d. બસ આ જ કરતા. બરોબર. આપણું પહેલેથી ગોતવું હોય તો શું કરી? n ગોતી ને સોરી એટલે કે n એટલે કે 11 ગોતી. બરોબર છે. તો એમાં a + n - 1d આવે. અહીંયા l - n - 1d થશે છેલ્લેથી ગોતવું ત્યારે. l એટલે -62, n એટલે 11 - 1 અને d એટલે -3. ક્લિયર છે? -62 પ્લસ 10 તેરી 30. 30 માંથી 62 બાદ કરો એટલે -32 છે એ છેલ્લેથી 11મું પદ થશે. -32 એ ઓપ્શનમાં આવે છે. ક્લિયર છે? તો આ શોર્ટ ટ્રીક છે ભાઈ. બરોબર છે. આ ટ્રીક છે યાદ રાખજો છેલ્લેથી ગોતવા માટે. રેડી? ચાલો નેક્સ્ટ. લાઈક કરી દેજો ભાઈ. લાઈક કરવાનું બાકી તો લાઈક કરી દેજો. 690મું ક્વેશ્ચન. n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? n² આ બધાને ખબર હોય જોઈએ. રેડી છે? આ સૂત્ર છે એ શેનું છે? યુગ્મ માટેનું. આ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો. આ બધા સૂત્રો યાદ રાખવાના કામ આવશે. લખી લેજો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n + 1/2. યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n² + n અથવા n + 1 અને અયુગ્મ માટે n². ક્લિયર છે? તો ડાયરેક્ટ તમે યાદ જ રાખવાનું. બાકી સમાંતર શ્રેણીથી સાબિત કરી શકાય. અગાઉ આપણે કરેલું છે પણ અત્યારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. 691મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. જો સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો આ તમને આપેલો હોય તો શ્રેણીનું કેમું પદ ગોતો. ગમે એટલામું પદ ગોતવાનું હોય. એ કેમું પદ છે ને પદ જ હંમેશા સુરેખ બહુપદીમાં હોય. ક્લિયર છે? તો એ મેં તમને કીધું હતું કેવી રીતના શોર્ટકટ યાદ રાખવું. આ 3નો ડબલ કરો એટલે 6. એની સાથે કે મૂકી દો અને આમાંથી આ બાદ કરો સહગુણક. બરોબર? નિશાની સાથે +5 - 3. બરોબર છે. 6k + 2
બરાબર છે. 6k + 2 એ ઓપ્શનની અંદર તમને જોવા મળે છે. રેડી? તો આ શોર્ટ ટ્રીકથી તમને ફાયદો થશે. બાકી તમને ઘણી બધી રીતુ છે તો એ રીતુનો ઉપયોગ કરીને કરી શકો છો. બાકી આ શોર્ટ ટ્રીક છે, શું કરવાનું, n સ્ક્વેરનો જે સહગુણક છે એના ડબલ કરો, એ k ની સાથે મૂકી દો. ક્લિયર છે? અને આ જે સહગુણકો છે ને એ તફાવત લેવાનો. પણ આ જે n ઘાતવાળો મતલબ n ની 1 ઘાતવાળો જે સહગુણક છે એમાંથી n સ્ક્વેરનો સહગુણક બાદ કરવાનો થાય. ક્લિયર છે? તો આ શોર્ટ ટ્રીક છે. ચાલો નેક્સ્ટ 692મો ક્વેશ્ચન જોઈએ. સમબાજુ ત્રિકોણ એક આપેલો છે, સમબાજુ ત્રિકોણ, એમાં AD લંબ BC છે. વાહ ભાઈ વાહ, એક સમબાજુ ત્રિકોણ છે ABC, બધી બાજુ સરખી હોય. રેડી? એમાં AD લંબ BC છે, આ લંબ છે, લંબ અને મધ્યગા બે સરખી થશે. બરોબર છે? આ જ મધ્યગય થશે ને વેધય થશે, કારણ કે સમબાજુ ત્રિકોણ છે, મધ્યગા બરાબર વેધ થશે. ક્લિયર છે? તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? આને ડી નામ આપી દો. ચાલો સરસ, વેરી ગુડ. હાલો, એડીના ટર્મમાં છે બધું, જો એડીના ટર્મમાં છે. રેડી? ચાલો, સરસ 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 સરસ. અને આ બાજુ AB છે તો આટલો ત્રિકોણ લઈ જાઓ, આ કાટકોણ ત્રિકોણ. આના માટે વાત કરી. બરોબર છે? પાયથાગોરસ લગાવી. AD² બરાબર BD² વત્તા AB² થાય. રેડી છે? AD² બરાબર BC/2 એનો² પ્લસ AB² થાય. રેડી? અને BC એટલે શું છે મિત્રો? AB છે. રેડી? કારણ કે AB અને AD વચ્ચે બે વચ્ચેનો સંબંધ જ છે. AB/2 એનો² પ્લસ AB². રેડી? AB² કોમન કાઢી નાખો, 1/4 વત્તા 1 થશે. બરોબર છે? આ બાજુ AD² થઈ ગયું, 4 × 4 ને 5, 5 AB² બરાબર 4 AD² આવું થશે. ચાલો, આવું તો ક્યાંય જોવા મળતું નથી. BD એટલે BC નું અડધું, AD². ઓકે, આ લોચો માર્યો છે, લોચો માર્યો. પાયથાગોરસનો પ્રમેય જ ખોટું લખ્યો છે. બાકી લોજિક એ જ છે ભાઈ, હવે તમારે થઈ ગયું છે. AB² બરાબર AD² વત્તા BD². રેડી છે? AD² બરાબર મતલબ BD ની જગ્યાએ આપણે આ લખી શકશું, અને BC ની જગ્યાએ શું લખી શકશો ભાઈ? AB લખી શકશો. રેડી છે? ચાલો, આ બાજુ ખેંચી લઈ અને AB² કોમન કાઢી નાખી. 1 - 1/4 બરાબર AD². 4 × 4 માંથી આ 3 AB² બરાબર 4 AD² થશે. ક્લિયર છે? સમબાજુ ત્રિકોણ માટે વેધ અને મધ્યગા બે કેવી હોય મિત્રો? સમાન હોય. બરોબર છે? વેધ અને મધ્યગા બે સમાન હોય તો 3AB² વાળું આ એક જ જોવા મળે છે, બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે ભાઈ? ખાસ આવા પ્રકારના લોજિકલ ક્વેશ્ચન પરીક્ષાની અંદર જોવા મળશે. ટ્વિસ્ટિંગ કરશે, ટાઈમ બગાડશે, ટ્રેપ કરશે, આવો બધો ચાન્સ તમારી સાથે ના થાય, ખાસ જોજો ભાઈ. રેડી છે? 693મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તમને આપેલો છે, તો અનુરૂપ મધ્યગાનો ગુણોત્તર કેટલો થાય? તો મધ્યગાનો ગુણોત્તર છે એ બાજુના ગુણોત્તર જેટલો જ થાય. બરોબર છે? બાજુના ગુણોત્તર જેટલો જ થશે તો આનું વર્ગમૂળ કાઢી નાખો ભાઈ. AB² છેદમાં PQ², આખાનો સ્ક્વેર બરાબર શું થાય? ABC છેદમાં PQR. રેડી? બરાબર મધ્યગા છેદમાં મધ્યગા, આ 1 માટે અને આ 2 માટે એનો સ્ક્વેર થશે. રેડી છે? તો અહીંયા ક્ષેત્રફળનો ગુણોત્તર આપ્યો 16 ને 81, એનું વર્ગમૂળ કાઢી નાખશો એટલે 4 અને 9 વધશે. બરોબર છે? 4/9, 4/9. આ બધા અલગ અલગ ગુણોત્તર છે એ તમને આવડતા જશે, કારણ કે અગાઉના લેક્ચરોની અંદર ઘણું બધું આવી ગયું. પરિમિતિનો ગુણોત્તર કેવી રીતના હોય, ક્ષેત્રફળના ગુણોત્તર કેવી રીતના હોય, બાજુના ગુણોત્તર કેવી રીતના હોય, મધ્યગાના કેવી રીતના હોય, બધી વાત થઈ ગયેલી છે. રેડી છે? ચાલો, 695મો ક્વેશ્ચન જોઈએ. 15 મીટર લાંબી નિશાની દિવાલને ટેકવી ઊભી છે. 15 મીટર લાંબી નિશાની અહીં મૂકી છે ભાઈ. હાલો, જો નિશાનીનો પાયો દિવાલથી 9 મીટર દૂર હોય તો દિવાલથી નિશાનીનો ગોતવાનો છે. બરાબર છે? ઊંચાઈ ગોતવાની. આ h. ચાલો, h² બરાબર 15² માઇનસ 9². 15² 225, 9² 81. બરાબર છે? આમાંથી બાદ કરશો એટલે શું આવશે ભાઈ? 5 માંથી 1 જાય તો 4, અને 22 માંથી 8 જાય તો 14. બરાબર છે? h² એટલે h બરાબર 12 આવ્યું. કેટલું આવ્યું? 12 મીટર. ચાલો, આ ત્રિપુટી યાદ રાખી લેવી. 9, 12, 25, 9, 12, 15. રેડી છે? તો આવી ઘણી બધી ત્રિપુટી છે. આમ તો તમને આવડતી હોય પણ આ થોડી કટપટી છે એટલે ધ્યાન રાખવાનું. બરોબર ને? કાંઈ મૂંઝાવાનું નહીં. ચાલો નેક્સ્ટ. બિંદુનું ઉગમ બિંદુથી અંતર પૂછ્યું છે ભાઈ. વર્ગમૂળમાં -6² વત્તા 8². ઓ વેરી મોસ્ટ આઈપી છે ભાઈ, યાદ રાખજો. વેરી મોસ્ટ આઈપી. આ 10, 6, 8, 10 ની ત્રિપુટી છે. 10 એકમ. બરોબર? મતલબ આપણે અંતરસૂત્ર છે ને, એક્સયામના તફાવતનો સ્ક્વેર વત્તા વાયયામના તફાવતનો સ્ક્વેર એનું વર્ગમૂળ. પણ અહીંયા એક બિંદુ 0, 0 છે. કામ પૂરું થઈ ગયું. રેડી છે? ચાલો નેક્સ્ટ. 696મો ક્વેશ્ચન.
બે બિંદુને જોડતા રેખાખંડનું એક્સ અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? એક્સ અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એવો પ્રશ્ન છે. એક્સ અક્ષ કીધું છે એટલે y 0 થશે. ડાયરેક્ટ સૂત્ર યાદ રાખો મિત્રો, -y1 જેમ -y2. એક્સ અક્ષ પૂછવું હોય ત્યારે એક્સ અક્ષ માટે, y અક્ષ માટે -x1 જેમ x2 આ આવશે, બરોબર છે. તો અત્યારે આપણું આવશે -y1 છે -5 જેમ 5, 5 જેમ 5 એટલે કે 1 જેમ 1. આ શોર્ટકટ હો ભાઈ, શોર્ટકટ શીખવાડવામાં આવે ભાઈ ખાસ, હે ને ભાઈ, લાઈક કરવાનું એના માટે ખાસ. ચાલો નેક્સ્ટ 697મો ક્વેશ્ચન જોઈએ. બાકી સૂત્રય છે ભાઈ, આની અંદર સૂત્રય છે, બરાબર. આ x,0 લઈ લ્યો, પછી ઓલું લેમડા વાળું સૂત્ર યાદ રાખો તો ભલે k વાળું તમે કઈ રીતના યાદ રાખ્યું પણ નથી ખબર. k y2 પ્લસ y1 છેદમાં k પ્લસ 1 અને એ બાજુ 0 હોય તો ઓલું બધું કટ થઈ જાય ને ભાઈ, y1 ના છેદમાં y2 આવે પણ માઇનસમાં. ક્લિયર છે? તો એ રીતના તમને જોવા મળે છે શોર્ટકટથી. ચાલો 697મો ક્વેશ્ચન જોઈએ. 3 શિરોબિંદુ છે, મધ્ય કેન્દ્ર g વડે દર્શાવાય. g બરાબર ત્રણેયના એક્સિયમનો સરવાળો 3 - 7 + 10 છેદમાં 3. કેટલી વાર ઓપ્શન ઉપરથી નહીં જવાનું હો ભાઈ, પહેલા યામ ગોતી લીધા હોય તો બીજા યામ ગોતવા જરૂરી ના હોય, કેટલી વાર એવું બનતું હોય. રેડી છે? ચાલો અહીં જો મેળ આવી જ જશે. એક યામ ગોતી લ્યો એટલે બીજાનું યામ આપમેળે મળી જશે. રેડી છે? ચાલો 10 ને 3 13, 13માંથી 7 જે 6, 6 ભાગ્યા 3 એટલે 2, -7 ને 4 એટલે -1. રેડી છે? 2 - 1 એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. મધ્ય કેન્દ્ર ત્રણેયના એક્સિયમનો સરવાળો ભાગ્યા 3, વાયમનો સરવાળો ભાગ્યા 3, મધ્ય બિંદુ ભાગ્યા 2 આવે. એક્સિયમનો સરવાળો ભાગ્યા 2, વાયમનો સરવાળો ભાગ્યા 2. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 698મો ક્વેશ્ચન જોઈએ. tan a બરાબર 4 છેદમાં 3 છે, તો આનું પૂછ્યું છે, બરોબર છે. tan a જોજો ભાઈ, કોસ વડે ભાગી નાખ્યા છે, કોસ વડે ભાગી નાખ્યા છે, બીજું કાંઈ નથી, શોર્ટકટથી કામ પતી જાય. બરાબર, 3 કૌંસમાં 4 છેદમાં 3 + 2, 3 કૌંસમાં 4 છેદમાં 3 - 2, તન ગયા 4 ને 2 6 છેદમાં 2. 3 જવાબ આપણો ફાઇનલ જવાબ આવશે. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ. આ રીતના ફટાફટ કેલ્ક્યુલેશન, મગજ શાંત રાખવાનું છે. પરીક્ષાની અંદર ઘણા બધા વિચારો આવશે, ખોટા વિચારો, સારા વિચારો, નબળા વિચારો, બધી પ્રકારનું આવશે. રેડી? અમુક ક્વેશ્ચનોમાં ઘાંઘા થશો તો મગજ ડાયવર્ટ થશે. આ શું થયું, મારે આટલી પ્રિપેરેશન કરી, આમ કર્યું હતું તોય મારાથી થતું નથી, ઘણા બધા વિચારો આવશે. એકને એક પ્રશ્નમાં ચોટી રહેવો, આ બધી વસ્તુથી દૂર રહેવાનું છે. મગજને શાંત રાખવાનું છે, ફટાફટ કેલ્ક્યુલેશન કરી અને આન્સર ટીક કરતા જવાના છે. કોઈ હાર્ડ લેવલના ક્વેશ્ચન લાગે તો એને રાઉન્ડ કરી, તમને એમ ખબર હોય કે આપણા થઈ જાય મેં ભાઈ, તો એને રાઉન્ડ કરીને આગળ વધો ભાઈ, બરોબર. બીજા ક્વેશ્ચનો તમે જોવો છે એટલે ટાઈમ વધે તો એને ટીક કરવાનું થાય. અને એ ઓપ્શન ભૂલતા નહીં હો ભાઈ, એ ઓપ્શન ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ 699મો ક્વેશ્ચન જોઈએ. 9 sec વર્ગે -9 tan વર્ગે, 9 કોમન કાઢ નાખો એટલે 1 છે, તો 9 જવાબ છે. નિત્ય સમ હો ભાઈ, ડાયરેક્ટલી નિત્ય સમ, બી ઓપ્શન. તો આવી નિત્ય સમ પૂછે છે ભાઈ, બરોબર છે. લાસ્ટ પેપરની અંદર પૂછી હતી, આ પેપરની અંદર નિત્ય સમ તમને જોવા મળવાની છે, બરોબર છે. એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો, તો 699મો ક્વેશ્ચન પૂરો થઈ ગયો. નેક્સ્ટ 700મો ક્વેશ્ચન જોઈએ. sin સ્ક્વેર 22 ડિગ્રી પ્લસ sin સ્ક્વેર 68 ડિગ્રી. ક્લિયર છે? તો અહીંયા sin સ્ક્વેર 22 ડિગ્રી પ્લસ આને તમે કોસ લખી શકશો 90 - 68, 90 - θ. હો ભાઈ, આ સૂત્ર છે બરોબર. કદાચ ના ખબર હોય તો ધ્યાનમાં રાખજો. સાઇનને કોસમાં ફેરવવું તો 90 - ખૂણો કરી દેવાનો, કોસને સાઇનમાં ફેરવવું તો 90 - ખૂણો કરી દેવાનો. ક્લિયર છે? બસ પતી ગયું નિત્ય સમ. sin સ્ક્વેર 22 ડિગ્રી વત્તા cos સ્ક્વેર 22 ડિગ્રી, નિત્ય સમ એટલે 1. ક્લિયર છે? ચાલો બી ઓપ્શન, બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ. રેડી? તો આ થોડાક લોજિકલી તમને ખબર હોય તો વાંધો ન આવે. સૂત્ર બેઝ છે એટલે લાસ્ટ ટાઈમ રિવિઝન તમે કર્યું હશે, સૂત્ર બેઝ તો તમને આવડતું હશે. 701મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. સૂર્યનો ઉત્સેક કોણ 45 ડિગ્રી હોય, 45 ડિગ્રી હોય ત્યારે એક ટાવરના પડછાયાની લંબાઈ 20 મીટર હોય તો ઊંચાઈ કેટલી થાય મિત્રો? 20 મીટર જ થાય. પતી ગયું, બરાબર. આમાં બીજું કંઈ કરવાનું જ નથી. સી ઓપ્શન. 45 ડિગ્રી હોય ત્યારે બધું સમાન હોય, સામેની બાજુ ને પાસેની બાજુ સાબા બરાબર પાબા થાય, કારણ કે tan 45 એટલે 1 થાય. ક્લિયર છે ભાઈ? તો અહીંયા પડછાયો નીચે હોય અને ઊંચાઈ છે એ સામે હોય, બરોબર છે. ચાલો નેક્સ્ટ. એક ટાવરની ટોચથી જમીન પરના એક બિંદુનો અવક્ષેપ કોણ 30 ડિગ્રી છે. ટાવરની ટોચ પરથી જમીનની આ જે છે એ કેટલું છે? 30 ડિગ્રી છે, બરોબર છે. મતલબ આમ હોય, આ 30 ડિગ્રી છે, પણ આ યુગ્મ કોણ બને એટલે 30 થઈ જાય, બરોબર છે. હાલો, ટાવરની ઊંચાઈ કાંઈ આપી નથી. ટાવરથી દૂર 30 મીટર દૂર હોય તો ટાવરની ઊંચાઈ ગોતવા 30 અને h, બરોબર. tan મારવાનું, સામેની બાજુ જોઈએ છે sin cos tan, હે ને ભાઈ. tan 30 એટલે 1/√3, h ના છેદમાં 30, h બરાબર 30 ના છેદમાં √3, બરોબર. 3 વડે ભાગી નાખો 10√3 મીટર. ક્લિયર? એ ઓપ્શન આ રહ્યો, 10√3 મીટર. ક્લિયર છે ભાઈ? તો આ રીતના ખાસ કેલ્ક્યુલેશન તમારું સ્પીડ હશે, કન્સેપ્ટ સ્ટ્રોંગ હશે તો. ક્લિયર છે?
એટલે ખાસ રિવિઝન કરતા રહેજો ભાઈ. 703મો ક્વેશ્ચન જોઈએ. ઓ કેન્દ્રવાળા વર્તુળના બહારના બિંદુ P માંથી બે સ્પર્શકો ડ્રો કર્યા છે, PA અને PB. રેડી છે? આ PB, આ A અને B, બે વચ્ચેનો ખૂણો 80 ડિગ્રી છે ભાઈ. રેડી છે? તો POA ગોતો. આ O છે, POA ગોતવાનું છે. રેડી છે? તો આ 80 હોય તો આખું કેટલાનું હોય ભાઈ? આ 100 હોય. અને તમને આટલું પૂછ્યું કેટલું આવશે? 50 ડિગ્રી. અડધું થઈ જાય, દ્વિભાજક બને, ખૂણાના દ્વિભાજક. રેડી? 50 ડિગ્રી એ ઓપ્શનની અંદર આપણો ફાઇનલ જવાબ છે ભાઈ. રેડી છે? ચાલો નેક્સ્ટ 704મો ક્વેશ્ચન. એક વર્તુળને સમાંતર સ્પર્શકોની વધુમાં વધુ કેટલી જોડ હોઈ શકે? બે જોડ હોઈ શકે. બરોબર છે? એક વર્તુળ હોય તેને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શકો, એક અહીંયા ધારો કે છે તો એને સમાંતર અહીંયા એક. જોડની વાત છે, જોડ એક જ હોય ભાઈ. વધુમાં વધુ કેટલી જોડ હોય? જોડ એક જ હોય. સ્પર્શકો બે હોય, જોડ એક આવશે. ક્લિયર છે? પણ ખાસ જોઈ લેજો કેટલી જોડ હોઈ શકે. તો આ એક જોડ છે. વધુમાં વધુ કેટલી જોડ હોઈ શકે? અહીંયા પ્રશ્ન થોડોક આમ જોવા જાય તો એક જોડ છે અને સ્પર્શકો બે છે. હવે અહીંયા બે જ રાખશું આપણે. બરાબર છે? બે જ રાખશું. વધુમાં વધુ કેટલી જોડ હોઈ શકે? તો બે તમને જોવા મળે છે આ રીતના. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 705. એક ચતુષ્કોણ ABCD ને વર્તુળને પરિગત છે. ચતુષ્કોણ ABCD વર્તુળને પરિગત છે ભાઈ. વાહ ભાઈ વાહ. પરિગત એટલે બહારની સાઈડ છે. આવી રીતના છે. રેડી? ચાલો AB બરાબર આ ABCD, આ કેવો ચતુષ્કોણ છે આપણને ખબર નથી, પણ એ ચતુષ્કોણ છે. બરાબર? 4 AD ગોતવાનો છે, આ ગોતવાનો છે. આવા પ્રકારનો દાખલો હોય ને ભાઈ, વર્તુળની બહાર ચતુષ્કોણ હોય, અડી હાલતું હોય ને ત્યારે ખાસ યાદ રાખવાનું, સામસામેની બાજુનો સરવાળો સરખો થાય. સામસામેની બાજુનો સરવાળો સરખો થાય. સામસામેની બાજુનો સરવાળો સરખો થાય. આ બેનો સરવાળો બરાબર આ બેનો સરવાળો. x + 7 બરાબર આ 6 ને 4 10 એટલે x બરાબર 3 આવશે. સામસામેની બાજુનો સરવાળો સરખો થાય. ક્લિયર છે ભાઈ? તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. વેરી મોસ્ટ MP ફોર 10th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ. એના માટે વેરી મોસ્ટ MP. 2 માર્કમાં દાખલો પૂછાય તો તમને પૂછાઈ જાય. ચાલો નેક્સ્ટ 706. 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધવર્તુળની પરિમિતિ કેટલી થાય? અર્ધવર્તુળ આવું હોય જો. બરોબર છે? આ R હોય, આ R હોય. રેડી છે? તો 2πr નું અડધું વત્તા 2r. રેડી ને? બસ પતી ગયું. બે ગયા. પાય એટલે કેટલા? 22/7. ત્રિજ્યા એટલે 14. અહીંયા 28. રેડી છે? 7 દુ 14. આ 22 દુ 44. 44 ને 28. 8 ને 4 8 આમાં નાખી દો. 52 ને 20 72 સેન્ટીમીટર. 72 સેન્ટીમીટર. ખાસ યાદ રાખજો ભાઈ, 2r એડ થાય. હે ને? અર્ધવર્તુળની પરિમિતિની વાત છે. ક્લિયર છે? તો 2r એડ થશે. ચાલો નેક્સ્ટ. એક ઘડિયાળનો મિનિટ કાંટો 14 મીટર લાંબો છે. મિનિટ કાંટો 14 મીટર લાંબો છે ભાઈ. મિનિટ કાંટો આવી રીતના 14 મીટર લાંબો છે. 5 મિનિટમાં મિનિટ કાંટા દ્વારા વૃત્તાંશ કેટલું ક્ષેત્રફળ કાઢ્યું હોય? આ થીટા છે. બરાબર? 360 ભાગ્યા 5 કરો. રેડી છે? 30. 5 મિનિટ છે ને, 60 મિનિટે આખું પરિભ્રમણ થાય 360નું. બરાબર? તો 1 મિનિટે 6 ડિગ્રી થાય તો 5 મિનિટે 6 × 5 = 30 ડિગ્રી થશે. રેડી છે? તો આ 14 છે. વૃત્તાંશ ગોતવાનું છે. બરાબર છે? πr² થીટા છેદમાં 360. અહીંયા થીટા બરાબર કેટલા આવશે? 30 ડિગ્રી આવશે. રેડી? 30 ડિગ્રી. ચાલો નેક્સ્ટ. 22/7. r એટલે 14, થીટા એટલે 30 અને 360. 7 દુ 14, આ 30, 12 × 3 = 36, 120. એટલે 12 બરોબર છે? અહીંયા 6, આ 11, અહીંયા 3. બસ આ રીતના પોઈન્ટમાં આવ્યા ભાઈ. 14 નો ગુણ્યા અહીંયા કરશો એટલે 154/3. બરોબર છે? 154/3 એટલે 51 પોઈન્ટ સમથિંગ જ જોવા મળે છે. 51 પોઈન્ટ સમથિંગ આવડવા. બરોબર છે? 51.3 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર છે? સી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. ખાસ સૂત્ર આવડતા હોવા જોઈએ. મિનિટ કાંટો છે 1 મિનિટમાં 5 ડિગ્રી ખસે, 6 ડિગ્રી ખસે, 5 નહીં 6 ડિગ્રી ખસે. બરોબર ને? 360/60 કરવાનું થાય. રેડી? તો એ રીતના કરવાનું થાય. ચાલો નેક્સ્ટ 708મો ક્વેશ્ચન જોઈએ. એની પહેલા મિત્રો પાછું એકવાર યાદ કરાવી દઉં કે પ્રિલિમ્સ પ્લસ મેન્સ માટેનો ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. જેમને પણ હજી ખાસ ઈચ્છા છે, સ્ટ્રોંગ બનવું છે, મેન્સની અંદર પણ રિઝલ્ટ સારામાં સારું કાઢવું છે, તો આ એમના માટે બેસ્ટ છે. તમારું સેફ અને બેસ્ટમાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ આને જ કહેવાય. બરાબર? બીજું કાંઈ નથી તમારું ઇન્વેસ્ટમેન્ટ. અને આખા ગુજરાતની અંદર ધોરણ 9-10નું ટોટલી ચેપ્ટરનું જે સોલ્યુશન કરાવતું આ કોર્સ છે તો 1199માં માત્ર. રેડી છે? ધોરણ 9-10નું ગણિત છે, કન્સેપ્ટની સમજૂતી, પ્રકરણ મુજબ MCQ અને દાખલા, વિડીયો લેક્ચરની નોટ્સ, સૂત્ર માટેની નોટ્સ, MCQ પ્રેક્ટિસ, પ્રીમિયમ મટીરિયલ છે, નોટ્સ માટેનું, શોર્ટ નોટ્સ માટેનું, દરેક ચેપ્ટરનું ચેપ્ટર વાઇઝ. સાયન્સ
સાયન્સનું છે, મેથ્સનું છે, બધું મટીરિયલ તમને એમાં જોવા મળશે. સાથે સાથે મનોવિજ્ઞાન ટીચિંગ મેથડ પણ તમને જોવા મળશે. અને અત્યારે હાલમાં મોક ટેસ્ટ પણ મૂકેલી છે જે કોર્સની અંદર ફ્રી છે. અમુક વિદ્યાર્થીઓ અલગથી લેવા માંગતા હોય તો એમના માટે 199 રૂપિયાનો ચાર્જ છે. મોક ટેસ્ટ દેવી જરૂરી છે, તેના વગર અધૂરું છે. ક્લિયર છે? એડવાન્સમાં પ્રેક્ટિસ નથી કરેલી, ડાયરેક્ટ તમે અહીંયા પ્રેક્ટિસ કરશો તો ના ચાલે ભાઈ. એટલે ખાસ તમે જેટલી મોક ટેસ્ટ વધારે દીધેલી હશે એટલા કોન્ફિડન્સ વધારે આવશે અને ટાઈમિંગમાં પણ તમને એરેન્જ કરવાનો આઈડિયા આવશે. રેડી છે? તો એ પણ તમે લાભ લઈ શકશો. બાકી કોર્સની અંદર ફ્રી છે 1199માં. આના માટે તમારે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એક વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ બે સરખા છે. હાલો ભાઈ, 2πr બરાબર πr સ્ક્વેર. બરાબર છે? તો r બરાબર કેટલા આવશે મિત્રો? 2 આવશે. બરાબર? ત્રિજ્યા આવું ગોલકમાં હતું. બરાબર? ગોલક માટે ત્રિજ્યા 3 થાય. ગોલકનું ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ બે સરખું હોય ત્યારે. ક્લિયર છે? ત્રિજ્યા કેટલી થશે? 2 યુનિટ થશે. રેડી? ચાલો નેક્સ્ટ 709મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 709. ચાલો નેક્સ્ટ શું લખેલું છે? સમાન પાયાની ત્રિજ્યા અને સમાન ઊંચાઈ ધરાવતા નળાકાર અને શંકુના ઘનફળનો ગુણોત્તર. નળાકાર ઉપર છે ભાઈ, નળાકાર ઉપર છે અને શંકુ નીચે છે. બરાબર છે? 1/3 એટલે 3/1 થશે. 3/1. બરાબર? યાદ રાખી લેવાનું. બાકી પાયા સ્ક્વેર તો ઉડી જવાના. હે ભાઈ? ઉડા. હા. ચાલો 710મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 4.2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક ધાતુના ગોલકને ઓગાળીને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો નળાકાર બનાવવાનો આવે છે તો નળાકારની ઊંચાઈ કેટલી? ચાલો 4/3 πr³ બરાબર πr સ્ક્વેર h. પાઈ ગયા 4/3 42/10 42/10 બેના ઘનફળ સરખા રહે ને, કારણ કે ગોલકને ઓગાળી છે, નળાકાર બને છે, બીજું કંઈ થતું નથી. રેડી છે? r એટલે 6 × 6 અને ગુણ્યા h. 6 × 42. 6 × 42. રેડી છે? આવી રીતના થશે. ચાલો 14 × 42. h બરાબર 14 ચોક 56 અને 7 7 49 છેદમાં 1000. ચાલો 56 × 49 કરી નાખ્યું ફટાફટ. 9 6 54. છેલ્લે ચોગડો આવતો એવું એક જ ઓપ્શન છે. 2.74 હે ને? હા. 50 50 250 25 પાછું મીંડું ઉડી જાય. રેડી? બરોબર? એક જ ઓપ્શન આવશે. 9 6 54 નો ચોગડો વધી પડી 5 9 5 45 6 ચોક 24 10 ને 4 14 નો ચોગડો વધી પડી 1 4 ને 2 5 ને 6 7 74 નો ચોગડો વધી પડી 7 27. આટલો જવાબ આવે. રેડી? ચાલો એટલે આપણો આ એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. પોઈન્ટ પછી બે પોઈન્ટ પછી બે આંકડા રાખેલા છે. 2.74 જવાબ આવશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 711મો ક્વેશ્ચન જોઈએ. 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધગોળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ કુલ 3πr². 3πr². પતી ગયું ભાઈ. 3 × 22/7. આવા કેલ્ક્યુલેશન બેઝ દાખલા તમને 100% જોવા મળવાના છે ભાઈ. 7 તેરી 21 21 42 42 × 11. ચાલો 4 6 2 સેન્ટીમીટર સ્ક્વેર. 4 6 2 સેન્ટીમીટર સ્ક્વેર. સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે ભાઈ? આ રીતના ફટાફટ બહાટી બોલાવવાની છે. બહાટી બાકાજી. ચાલો નેક્સ્ટ 712મો ક્વેશ્ચન. આંકડાશાસ્ત્રમાં મધ્યક મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો પ્રાયોગિક સંબંધ કયો છે? તો અહીંયા એક ઓપ્શન નથી આપણી પાસે. ઓકે, કાંઈ વાંધો નહીં. તો આપણે જાણીએ છીએ મિત્રો z બરાબર 3a - 2x બાર. આ આપણો ફાઇનલ જવાબ છે. બરાબર છે? તો આ આપણો ફાઇનલ જવાબ છે. z બરાબર 3a - 2x બાર. z એટલે શું છે મિત્રો? મોડ છે. 3 મીડિયન એટલે મધ્યસ્થ અને મીન એટલે મધ્ય. બરાબર છે? તો આ એ ઓપ્શન તમને જોવા મળે છે ભાઈ. રેડી છે? z બરાબર 3a - 2x બાર એ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે? ચાલો નેક્સ્ટ 713મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો ઓલરેડી આપણે આગળ જોયો તો ભાઈ. બરાબર છે? n ઉડી ગયો એટલે n + 1/2. આની અંદર સંખ્યા પૂછી દે તો આ સૂત્ર યાદ હોય તો તમને કામ આવે ભાઈ. સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? આ રીતના અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક પૂછે, યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક પૂછે, એ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. સરવાળો જાણતા હોય તો n વડે ભાગી નાખવાનો. ચાલો નેક્સ્ટ લાઈક દબી દેજો ભાઈ. લાઈક બટન જેમને નથી દબેલું એ ખાસ લાઈક બટન દબી દેજો ભાઈ. આ સંચય આવૃત્તિ વક્ર ની મદદથી નીચેનામાંથી શું મળે? તો કે મધ્ય સ એમ મળે. શું મળે? મધ્ય સ. ચાલો મધ્ય સ. ક્લિયર છે? આ આઉટ ઓફ સિલેબસ છે પણ આ આવૃત્તિ વક્ર આપણે જાણતા હોવા જોઈએ કે જેની મદદથી મધ્યસ્થ મળે. ચાલો નેક્સ્ટ 715મો ક્વેશ્ચન જોઈએ તો આ બધાને આવડતો જોઈએ. P of E + P of E બાર.
કોઈ પણ ઘટનાની સંભાવના અને એની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા એક થાય. મૂળભૂત ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા એક જ થાય. તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ચોક્કસ ઘટનાની સંભાવના એક જ થાય. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 716મો ક્વેશ્ચન. લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના. તો લીપ વર્ષની અંદર 366 દિવસ હોય. 53 વખત 52 વખત બધા આવી જાય વાર એટલે 364 દિવસ થઈ જાય. 2 દિવસ વધારાના તો 2/7. કઈ રીતના આવશે? તો કે રવિ સોમમાં આવી શકે અથવા શનિ રવિમાં આવી શકે. બરોબર? તો આ પેરમાં આવી શકે. ટોટલ 7 પેર બને. 2/7 છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે? તો આ ખાસ યાદ રાખજો. બિન લીપ વર્ષ કીધું હોય તો 1/7 કારણ કે એક જ દિવસ વધારાનો હોય. જે વધારાના દિવસો છે એટલા અંશમાં છેદમાં 7 આવશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 717મો ક્વેશ્ચન છે મિત્રો. બે પાસાને એક સાથે ઉછાળવાના છે. બંને પાસા પરના અંકોનો સરવાળો 8 થાય તેની સંભાવના કેટલી? આવું મેં ઘણી વખત શીખવાડેલું છે ભાઈ. રેડી છે? સરવાળો 2 થાય, 3 થાય, 4 થાય, 5 થાય, 6 થાય, 7 થાય, 8 થાય, 9 થાય, 10 થાય, 11 થાય અને 12 થાય. એક લોચો થઈ ગયો છે. 2 3 4 5 6 7 8 આ લોચો થયો છે હો ભાઈ. હા, સરવાળો 13 થાય જ નહીં ને, 12 લગી જ થાય. સરવાળો કેટલો થાય? 12 લગી. રેડી છે? આ શોર્ટકટ યાદ રાખી લેવી હો ભાઈ, કામ આવશે. 2 3 4 આ 5 આ 6 આ 7 8 આ 9 આ 10 અને 11. આમાં કેમ લોચો થયો? એલા એ ઓલું બરોબર જ હાલતું હતું. આને થોડોક ઉપર લઈ લે. ચાલો, આ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 આ 8 બરોબર જ હાલતું હતું ભાઈ. 8 પછી આ 9 આ 10 આ 11 અને આ 12. સરસ, વેરી ગુડ. હાલો 1 2 3 4 5 6 7 8 7 8 નો હવે પાછું રિપીટ થશે ભાઈ. એકવાર જો કન્ફ્યુઝન થાય ને પછી આવું જ થાય. પરીક્ષામાં આવું જ થાય તમારે. એકવાર કન્ફ્યુઝ થયા પછી પૂરું. રેડી છે? તો આ રીતના પેર બને. મતલબ સરવાળો છે આ રીતના થાય. સરવાળો બતાવે. શું બતાવે ભાઈ? સરવાળો 2 હોય, મતલબ આ જોડી બતાવે છે. સરવાળો 2 હોય, બરાબર છે, તેવી અહીંયા જોડી. ક્લિયર છે? સરવાળો 2 હોય એવી જોડી 1 છે. સરવાળો 8 હોય એવી જોડી 5 છે. તો 5/36 છે. આપણો જવાબ થશે એ ઓપ્શન. રેડી? કોઈ પણ રીતે પ્રશ્ન પૂછે આમાંથી તમને 100% જવાબ આવશે ભાઈ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 718મો ક્વેશ્ચન જોઈએ. 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. પત્તું મુખ મુદ્રાવાળું હોય. મુખ મુદ્રાવાળા પત્તા હોય કેટલા છે? 4 પેટર્ન છે. એકમાં મુખ મુદ્રાવાળા 3 પત્તા હોય. 3 + 3 + 3 + 3 છેદમાં 12. સોરી 52. એટલે 12/52. 4 તેરી 12, 13 ચોક 52. ક્લિયર છે? 3/13. આ બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર છે? તો આ બધી વસ્તુ તમે જાણતા હોય એટલે વાંધો ન આવે. પત્તાવાળા મતલબ કન્સેપ્ટ ઘણા બધા છે અંદર, તો એકવાર ખાસ જોઈ લેવાના. રેડી? ચાલો નેક્સ્ટ 719મો ક્વેશ્ચન જોઈએ. 17 ² - 15 ² તો આ તમને ફટાફટ આવડી જવો છે ભાઈ. 8 ² 64, 8 15 16 ત્રિપુટી, સોરી 8 15 17 ત્રિપુટી છે. રેડી છે? તો 64 છે જવાબ આવશે. બાકી તમે પાયથાગોરસનો પ્રમેય પૂછો એવું કહી શકાય. 1 + 7x + 12 = 0 ના બીજ ખાલી જગ્યા થાય. બીજની વાત છે ભાઈ. 12 ના ભાગપાડો સરવાળો કરતા 5 આવે. 5 × 2 = 10 થાય. હે ને ભાઈ? આ પ્લસ આ પ્લસ 5 અને 2 આપણો ફાઇનલ જવાબ થશે. 12 સરવાળો 7 કરવાનો. 5 × 2 = 10 થાય યાર. 12 કરવાના છે. 4 તેરી 12 થાય. આ માઇનસ નિશાની સામે જાય તો પ્લસ થાય. આ 2 નો ગુણાકાર ઓલી બાજુ જાય તો પ્લસ થાય. +4 3 +4 3. ચાલો આ એ ઓપ્શનની અંદર. રેડી છે? તો આ શોર્ટ ટ્રીક મેં અગાઉ શીખવાડેલી છે બધી રીતે. ક્લિયર છે? એટલે ખાસ ધ્યાનમાં રાખવાની છે એટલે વાંધો ન આવે. ચાલો નેક્સ્ટ 721માં ક્વેશ્ચન. પહેલા પાછું મિત્રો એકવાર યાદ કરાવી દઉં કે ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ માટે મેથ્સની અંદર કન્ટેન્ટ સ્ટ્રોંગ કરવા માટેનો આ કોર્સ છે. મેથ્સ માસ્ટર કોર્સ મેથ વિથ કેટીસન નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યું છે. આ બધી એની વિશેષતા છે. આ ઓલરેડી તમે જાણતા હશો. ઘણી વખત તમે અચકાવો છો કે આપણે કોર્સ લેવો કે નહીં. એને ભાઈ મેથ્સમાં સ્ટ્રોંગ નથી તો લેવો પડશે યાર. કન્ટેન્ટમાં સ્ટ્રોંગ બનવું પડશે અને તો જ તમારી મેન્સની એક્ઝામ છે એ ક્લિયર થશે, બાકી નહીં થાય. આ ચોખ્ખી વાત છે. બરોબર છે? અને પ્રિલિમ્સમાં તમને થોડી તકલીફ જેવું લાગતું હોય તેના માટે મોક પેપર આપણે મૂકેલા છે આ કોર્સની અંદર. પ્રીમિયમ મટીરિયલ છે એ બધું તમે ક્વિક રિવિઝન માટે ઉપયોગ કરી શકશો. મોક પેપર આપણે કોર્સની અંદર ફ્રી છે. અલગથી પણ કોઈને મોક પેપર દેવું હોય તો એ દઈ શકશો 199 રૂપિયામાં. આ કોર્સની પ્રાઇસ અત્યારે 1199 રૂપિયા છે. ઓલી 199માં મોક ટેસ્ટ. હો ભાઈ, મોક ટેસ્ટ છે 199માં છે અને કોર્સની પ્રાઇસ 1199માં છે. તો પૂરેપૂરો લાભ લેજો. આની અંદર હજી મોડેલ પેપર આવશે મેઇન્સ માટેના.
બરોબર છે. તો આ પ્રાઇસ છે એ પ્રિલિમ્સ લગી તમને આ પ્રાઇસ જોવા મળે અને પછી કદાચ ઇન્ક્રીઝ થઈ જાય. રેડી છે ભાઈ? આના માટે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. 84 671 022 ઉપર તમારે વધારે માહિતીની જરૂરિયાત હોય તો સંપર્ક કરી લેવો. 6 મહિનાની આ વેલિડિટી વાળો કોર્સ છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. કોઈ એક સમાંતર શ્રેણી આપેલી છે એ ડી અને એ એન આપેલું છે. તો એન બરાબર ખાલી જગ્યા, તો એન બરાબર શોર્ટકટ જ છે છેલ્લું માઇનસ પહેલું છેદમાં સામાન્ય તફાવત વત્તા 1, 50 માઇનસ 5 એટલે 45, 15 વત્તા 1 બરાબર 16. એને આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાનું. છેલ્લું માઇનસ પહેલું ભાગ્યા સામાન્ય તફાવત વત્તા 1, 16 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર છે? બાકી બીજું કંઈ મતલબ મારી અહીં કરવાનું થતી જ નથી. a પ્લસ n માઇનસ 1d ના સૂત્ર મૂકે ને કેટલી માથાકૂટ હે ભાઈ, કાંઈ કરવાનું નહીં. ચાલો નેક્સ્ટ 722મો ક્વેશ્ચન. બે બિંદુ વચ્ચેનું અંતર ગોતવાનું છે ભાઈ. 0 માઇનસ 5 એટલે 5નો સ્ક્વેર વર્ગમૂળમાં પૂરી દો છો ભાઈ. 5નો સ્ક્વેર આવશે, અહીંયા 5નો સ્ક્વેર આવશે. રેડી છે? બે વખત 5નો સ્ક્વેર આવ્યો એટલે 5√2 થશે. 5√2 હે ને ભાઈ? બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ફટાફટ હે ને, મગજ આમ ટૂંકમાં આમ ગોલીની જ ગોળે કામ કરતો હોવો જોઈએ પરીક્ષાની અંદર. અત્યારે કામ કરશે ભાઈ. પરીક્ષાની અંદર માહોલ બહુ ડેન્જર હોય, ટ્રેપ કરવાના ચાન્સીસ હોય, એનાથી દૂર રહેવાનું છે ખાસ. બરોબર? ફિટ નથી જતા એ જોજો ભાઈ. રેડી છે? 723મો ક્વેશ્ચન છે. sin θ બરાબર cos θ, θ બરાબર 45 ડિગ્રી. બરોબર છે? સીધું આપણને ખબર પડી જાય કે 45 ડિગ્રી 1/√2 1/√2. રેડી છે? આ હાથની કરામતથી 45 બે બાજુ બબે આંગળા છે sin θ અને cos θ 45 ડિગ્રી થાય. ક્લિયર છે? સરખા. ચાલો નેક્સ્ટ 724મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. એક વર્તુળનો વ્યાસ 14 મીટર છે, 14 સેન્ટીમીટર છે. તો તેનું ક્ષેત્રફળ કેટલું? વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર હોય તો r એટલે શું થાય? d/2 થાય ને, તો d²/4 થશે. બરોબર છે? પાઈ એટલે 22/7, ડી એટલે 14 ગુણ્યા 14/4. રેડી છે? આને એકવાર ઉડાડી દઈ 11 આવશે અને અહીંયા 7 થઈ જશે. બરોબર છે? આ 7 7 ગયા, 14 ને ગુણ્યા 11 એટલે 154 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર છે? 154 સેન્ટીમીટર સ્ક્વેર. પાઈ r સ્ક્વેર એમાં r ની જગ્યાએ d/2 મૂકીને એનો સ્ક્વેર કરી દો અથવા ડાયરેક્ટ સૂત્ર મૂકી દો. વ્યાસ મળી ગયો, ત્રિજ્યા ગોતી લ્યો, અડધી 7 કરી નાખો એને ફટાફટ થઈ જશે. નેક્સ્ટ ચાલો, એક ઘનની દરેક બાજુની બમણી કરવામાં આવે તો તેનું ઘનફળ કેટલું થાય? બાજુ પહેલા x હતી, હવે શું કર્યું મિત્રો? 2x થયું. અહીંયા ઘનફળ કેટલું હોય? x³ હોય. અહીંયા ઘનફળ કેટલું હોય? તો 2x³ બરાબર 8x³. 8 ગણું થયું. કેટલું થયું? 8 ગણું. ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ. ફટાફટ છે, એમાં કઈ વાર જ ના લાગે ભાઈ. કમેન્ટની અંદર તમે જો બહાટી બોલાવો છો ને ભાઈ, અને લાઈક કહેજો તમે કરી નાખ્યું છે, ના કર્યું કરી દેજો ભાઈ. ચાલો નેક્સ્ટ. ચાલો 726મો ક્વેશ્ચન છે. આ ડેટા આપ્યા છે તમને અલગ અલગ. નો બહુલક પૂછ્યો છે. બહુલક 14 એકવાર છે. 14 કેટલી વાર છે? 1 2 3 4 વખત છે. 25 તો નથી વાંધો આવે. 28 નથી. 18 નથી. હાલો પતી ગયું. 18 3 વાર છે. 14 બહુલક થશે. સી ઓપ્શન. રેડી છે? 4 વખત. જે વધારે વખત પુનરાવર્તન થાય તેમને તે અવલોકનને શું કહેવાય મિત્રો? બહુલક કહેવાય. નેક્સ્ટ 727મો ક્વેશ્ચન છે મિત્રો. 3x² + 5x - 2 ના શૂન્યનો ગુણાકાર આલ્ફા × બીટા c/a. હો ભાઈ, c/a -2/3 -2/3 ફાઇનલ આપણો જવાબ આવી ગયો. -2/3 -2/3 ડી ઓપ્શનની અંદર આપણો જવાબ છે ભાઈ. રેડી છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 1 + tan² છેદમાં 1 + cot². આ પ્યોરલી નિત્ય સમ આધારિત છે. નિત્ય સમ આધારિત છે ભાઈ. 1 + tan² એટલે શું થઈ જશે? sec² થઈ જશે અને નીચે cosec² થઈ જશે. આ ઉપર sin² થઈ જશે, નીચે cos² થઈ જશે. તો અહીંયા શું લખી શકશો મિત્રો? tan² લખી શકશો. tan². ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે? ચાલો નેક્સ્ટ 729મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. એક આવૃત્તિ વિતરણનો મધ્યક છે 25 છે. દરેક અવલોકનને 3 વડે ગુણવામાં આવે તો નવો મધ્યક છે એ 25 × 3 થઈ જશે. આ નવો મધ્યક 25 તેરી 75 75 છે એ આપણો જવાબ આવશે. સી ઓપ્શન. ઉમેરવામાં આવે તો નવા મધ્યકમાં એટલો જ ફેરફાર થાય, બાદ કરવામાં આવે તો નવા મધ્યકમાં એટલો જ ફેરફાર થાય. બરોબર છે? તો જેટલું અવલોકનની અંદર હરી કરવામાં આવે એટલું જ નવા મધ્યકની અંદર હરી થતી જાય. બરોબર છે? તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. રેડી? એટલે ક્યાંય વાંધો આવે નહીં. ચાલો નેક્સ્ટ 730 છેલ્લો ક્વેશ્ચન. અશક્ય ઘટનાની સંભાવના. અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય મિત્રો? 0 હોય. તો આવા ક્વેશ્ચન નહીં તમને જોવા મળવાના છે. જોઈજો ભાઈ, ડાયરેક્ટ જવાબ આવી જાય એવા. પણ તમારે ટાઈમનું મેનેજમેન્ટ કરવાનું છે. કારણ કે કેટલી વાર એવું થાય પ્રશ્ન પ્રોપર વાંચી નહીં શકીએ તો તકલીફ પડી જશે. પ્રશ્ન બધા વચાઈ જશે તો તમને આઈડિયા આવે ને ભાઈ કે આ હેલા પ્રશ્ન પૂછ્યા હતા. તો ઘરે આવીને ભાઈ ખબર પડે શું કામનું યાર. તો ખાસ ટાઈમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પ્રોપરલી મેનેજ કરજો. કારણ કે પરીક્ષાની અંદર જો કોઈ ક્વેશ્ચનની અંદર ટ્રેપ થયા
તો તમારો ટાઈમ છે પસાર થશે અને આપણે બધા ક્વેશ્ચન છે એ ટેમ નહીં કરી શકીએ. ક્લિયર છે? એટલે એ ખાસ ધ્યાન રાખજો. બાકી જાજા બધા પ્રશ્નો ટીકે નથી કરવાના. તમને એવું લાગે કે આપણે 100+ જાય છીએ ભાઈ, આરામથી તમારો બેડો પાર થઈ જશે, મતલબ પ્રિલિમ્સ તમે પાસ થઈ જશો. મેઇન્સની અંદર આપણે ફોકસ કરવાની, પરંતુ તમારે છતાંય લાલચ હોય, ટીક કરવાનું મન થયા જ રાખે. હા, તો એ ધ્યાન રાખવાનું. ચાલો નેક્સ્ટ. તો આ આન્સર કી છે મિત્રો, જોઈ લેજો. અને ખાસ તમારે કમેન્ટની અંદર આન્સર આપી દેવાનું કે તમારે કેટલા સાચા પડ્યા. 50-50 ની આન્સર કી છે. ક્યાંય તમને આડાવરું લાગ્યું હોય કે મિસ્ટેક જેવું હતું તો જોઈ લેજો આ આન્સર કીમાં. રેડી છે? ચલો તો અહીંયા મિત્રો આપણો જે ગ્રાન્ડ મેગા લેક્ચર છે એમને આપણે 10મા ધોરણને આધારિતનું અહીંયા આપણું કામ પૂર્ણ કરીએ છીએ. વેરી મોસ્ટ MP 50 MCQ આ લેક્ચરની અંદર જોયા છે ભાઈ, બરોબર છે. મેગા લેક્ચરના 50 પ્રશ્નોની સિરીઝ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે, બરોબર છે. પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. આજથી સ્ટાર્ટ કરી દઈ છીએ, બરોબર છે. નેક્સ્ટ આપણો હજી આવતીકાલે લેક્ચર આવવાનો છે ધોરણ 9 આધારિત. તમને વેરી મોસ્ટ MP ક્વેશ્ચનો નેક્સ્ટ લેક્ચર એટલે કે આવતીકાલના અંદર જોવા મળશે. તો આપણો જે મિત્રો ટાર્ગેટ છે કે 40માંથી 40 માર્ક ભેગા કરવાના છે ભાઈ, તો એ હવે આમ ટૂંકમાં આમ છેડા ઉપર આવી ગયા છે. હવે આપણે હાવ અડીને છૂટાવાળું હોય, બરાબર. 40માંથી 40 નજીક પહોંચી ગયા છે ભાઈ. ક્લિયર છે? જેમને ડેઇલી લેક્ચરો પ્રોપરલી આપણે જે મૂકેલા છે, જોયેલા છે, એમને ક્યાંય અટવાવાનું નથી ભાઈ. 40માંથી 40 આવવાના છે. એટલે છે હજી પણ એક આવો ગ્રાન્ડ મેગા લેક્ચર હું તમને કહું છું કે આવતીકાલે 9મા ધોરણને આધારિત આવવાનો છે ભાઈ. તો ખાસ તેમાં પણ પાછા જોડાઈ જાજો. અને આજના લેક્ચરને અહીંયા આપણે સમાપ્ત કરશું. પણ જેમને પણ હજી સુધી સબસ્ક્રાઇબ ચેનલ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને ખાસ લાઇક બટન દબાવીને જઈજો હો ભાઈ. આ એક ભૂલતા નહીં હો ભાઈ, કારણ કે આ એક સેવાનું કામ છે તમારા માટે. ચાલો તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વસ્તુ પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ. ઓલ ધ બેસ્ટ.